ઇસ્લામના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર એવા ઇમામ હુસેન અને તેમના 72 શહીદોની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે કે જ્યાં સત્યની લડાઈ માટે કરબલામાં શહીદ થયેલા ઇમામોને મુસ્લિમ બિરાદરો યાદ કરી અને તાજિયા બનાવે છે। ત્યારે સુરત શહેરના રાજમાર્ગ પર આ તાજિયા જુલુસ સ્વરૂપે નીકળે છે અને તે માટે સુરતની લાલગેટ પોલીસની ટીમ કેવા પ્રકારની તૈયારીથી સાથે સજ્જ છે, આવો જાણીએ। મુસ્લિમ સમાજના મોહરમ માસની 10મી તારીખે સુન્ની મુસ્લિમો દ્વારા તાજિયા સાથે ઇમામ હુસેનની યાદમાં जुलूस काढवामां आवे छे के जेमां अनेक श्रद्धाळुओ ताजियाने जोवा आ जुलूसमां जोडाता होय छे। त्यारे सूरत पोलीसे आ जुलूसमां कोई जानहानि के अनिच्छनीय बनाव न बने ते माटे पोलीस बंदोबस्त राखवामां आव्यो छे। त्यारे जुलूसनो सौथी मोटो विस्तार सूरत लालगेट पोलीसनी हदमां आवतो होय त्यारे लालगेट पोलीस द्वारा कई रीतनी बंदोबस्त अने तकेदारी राखवामां आवी, आवो सांभळीए। આવતીકાલે મોહર્રમના તહેવાર ઉજવવાના હોય સુરતમાં એના અનુસંધાન में આજે जो શહાદતની રાત્રિ છે તમામ जो વિસ્તારોમાં जो તાજિયા લોકો લઈને નીકળ્યા છે પોતપોતાના વિસ્તાર નિયત માર્ગ ઉપર જઈને પોતાના પટમાં આ તાજિયા મૂકશે જો અને આવતીકાલે આ તાજિયા સમગ્ર जो શહેરમાં નીકળવાના છે। કુલ 261 જેટલા નાના મોટા તાજિયા નીકળશે જો અને એના માટે તમામ પોલીસ તરફથી લગભગ 5000 થી વધુ પોલીસના અધિકારી જવાનો 10 कंपनी SRP ने रेपिड एक्शन फोर्स ने डिप्लॉय है। पूरा बॉडी वन कैमरा सीसीटीवी कैमरा ड्रोन कैमरा थी निगरानी राखवामां आवशे। समग्र कौम जेटला भी है हिंदू है मुस्लिम है तमाम कौमना लोगों साथे मळीने अपना जो सूरत तासीर है कि तमाम त्यौहारों खूब सारी रीते थाय एना माटे तमाम संकलन करी लेवामां आवे छे अने मने पूरा विश्वास है खूब सारी रीते पूर्ण थशे। આવતીકાલે તાજિયા વિસર્જન માટે આખા સુરતમાંથી સૌથી વધારે લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે। જે અનુસંધાને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 3 ડીસીપી એસીપી 6 પીઆઈ 8 પીએસઆઈ 14 પોલીસ કોન્સ્ટેબલ 130 6 એસઆરપીના સેક્શન છે અને 230 હોમગાર્ડ રાખવામાં આવેલા છે। આ સિવાય અમે વોકી ટોકી સેટ બાયનોક્યુલર બોડી વન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। આ સિવાય સમગ્ર રૂટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને બીજી હેડક્વાર્ટરની જે કંઈ સ્ટ્રાઇકિંગ ફોર્સો છે એ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે। આ સિવાય ભાગળ જૂની લાલગેટ અને હોળી બંગલા ખાતે વોચ ટાવર ઊભા કરી અને લોકોની મૂવમેન્ટ ઉપર નજર રાખવામાં આવશે અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવશે। આ સિવાય જૂની લાલગેટ અને હોળી બંગલા ખાતે પોલીસના 2 પોઈન્ટ રાખવામાં આવેલા છે। ત્યાં આકસ્મિક કોઈ પણ પોલીસ મદદની જરૂરિયાત હોય અથવા કોઈ પૂછપરછ હોય તો ત્યાં આમ જનતા આવી અને તે પૂછપરછ કરી શકશે। શહેરીજનોને એક લાલગેટ પોલીસ તરફથી વિનંતી છે કે રવિવારનો દિવસ હોય અને મોટી સંખ્યામાં તાજિયા અહીંથી પસાર થવાના હોય જેથી શક્ય હોય ત્યાં સુધી રાજમાર્ગ અને ભાગળથી રાણી તળાવ સૈયદપુરા જે વિસ્તારનો રોડ જાય છે એ રોડ ઉપર આવવાનું ટાળે તો જેથી ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે। મહત્વનું છે કે જ્યારે આ વિસ્તારમાં કોમી ચમકલો થયો હતો ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ લાલગેટ પીઆઈ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેથી કોઈ મોટી દુર્ઘટના થતા ટળી હતી। ત્યારે લાલગેટના પોલીસ તમામ ચુનૌતીઓ માટે હર હંમેશ ખડે પગે રહેતી હોય તેમાં કોઈ બેમત નથી। ત્યારે તાજિયા जुलूस પણ શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકતા ભર્યા વાતાવરણમાં સમાપન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અલમાસ ખાન, ગુજરાત ન્યૂઝ, સુરત।